બલેશ્વર કાલાઘોડાની એક મિલના માલિકને અજાણ્યા ઈસમે પોતાના પાર્ટનરનું નામ આપી 28 લાખ માંગતા ટ્રાન્સફર આપ્યા બાદ છેતરાતા પોલીસ ફરિયાદ થઈ। પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં ઇકો ટેક્સટાઇલ પાર્કમાં આવેલા શ્રી રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડ કંપનીના માલિક લક્ષ્મીકાંત પ્રકાશચંદ્ર સોઢાના મોબાઈલ પર એક અજાણ્યા મોબાઈલ નંબરનાએ ફરિયાદી લક્ષ્મીકાંતના પાર્ટનર શ્રીકાંત શાહનું ખોટું નામ ધારણ કરી મોબાઈલ પર મેસેજ કરી નવા પ્રોજેક્ટ માટે ₹28 લાખની માંગણી કરતા તેઓએ તારીખ 18 માર્ચ 2025ના રોજ મોકલાવેલ બેંક ડિટેલ આઈસીઆઈસીઆઈ બેંકનું ખાતું મેઘા મેલ્ગો સોફ્ટવેર સોલ્યુશન લિમિટેડ ગુત્રુ બ્રાન્ચ આંધ્રપ્રદેશ એકાઉન્ટમાં ₹28 લાખ ટ્રાન્સફર કરાવી ફરિયાદી લક્ષ્મીકાંત ચંદ્રકાંત સોઢાની સાથે તેમના પાર્ટનર શ્રીકાંત શાહના નામનું ખોટું નામ ધારણ કરી ફરિયાદી સાથે ફ્રોડ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી પાર્ટનર લક્ષ્મીકાંતનું ખોટું નામ ધારણ કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરિયાદ પલસાણા પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ ડી ઝીલરિયાએ હાથ ધરી છે।